આજે તો આપણી હનિષ્કા હાટુ એને દાદા સાયકલ લઈ આવ્યા હતા। મેં કીધું વાહ વાહ હનિષ્કા તાર હાટુ સાયકલ આવી તો કે મને ફિયા બેહાડી દ્યો જલ્દી। મેં કીધું હજી તાર પગે નથી પોગતા જો તો ખરી તો કે કાંઈ નહીં પગ ન પહોંચે તો નવી સાયકલનું મુહૂર્ત તો કરવું ને। મેં કીધું હા બેહી જાઓ। અને પછી તો આપણે મસ્ત મજાનો ચાનો કોટો ચડાવી લીધો ગાઈઝ। અને દુકાનમાં ગઈ ને તો પપ્પા ને મમ્મી ની બધા બેઠા હતા ને ભાઈ હનિષ્કા લઈને તેડીને ઊભો તો મેં કીધું લાય મને દે તો કે ના અને એનો ઘૂઘરો નીચે પડી ગયો હતો ને તો એ લેતી હતી। મેં કીધું તારા હાથમાં નહીં આવે તો કે આવી જ જાય ને। પછી દીવાબત્તી ટાઈમ થઈ ગયો હતો ને તો પપ્પા તો દીવાબત્તી કરવા વયા ગયા। મેં કીધું આજે પપ્પા દીવાબત્તી કરે હે ને તો મેં કીધું લાવ વિડીયો લઈ લો આજે વ્લોગમાં મૂકી। પપ્પાએ દીવાબત્તી કરી લીધા ને તો મેં પપ્પાને કીધું પપ્પા મને બહુ ભૂખ લાગી હે તો કે ફ્રીજમાં કે પપૈયું પડ્યું હે કે સુધાર નાખો કેટલા દીથી લઈ આવ્યો હું। મેં કીધું હા ઈ વાત સાચી ને પછી તો આપણે મસ્ત મજાનું પપૈયું ખાઈ લીધું। અને પછી ભાઈ કે હાલો કે રેડી થઈ જાવ આજે આપણે બારે જમવા જવાનું હે। મેં કીધું હા હા જવાનું જોઈ ને પછી હું ભાઈ અને ભાભી તો મસ્ત મજાના તૈયાર થઈને ગાડીમાં બેસી ગયા હો આપણે। અને ભાઈ કે તારે હું ખાવું હે? મેં કીધું મારે તો ઢોસા જ ખાવા હે। એટલે આપણે તો આપણા સ્થળે પહોંચી ગયા। મને તો અહીંના જ ઢોસા ભાવે। તમે લોકો અહીંયા ઢોસા ખાવા આવ્યા છો કે નહીં જરા કોમેન્ટમાં કહેજો તો। અને પછી તો આપણે સાદા ઢોસા મગાવ્યા હતા ને એટલે આપણે ઢોસા આવી ગયા। ઢોસા ખવાઈ ગયા ને પછી અમે ઊભા થતા હતા ને ત્યાં તો અમને અમારા વ્લોગર મળી ગયા। મેં કીધું વાહ વાહ તો મારા વિડીયોમાં વ્લોગર આવી ગયા। મેં કીધું તમારે વિડીયો વાયરલ થઈ ગયો પછી તમે અમારા પાસે નથી આવતા તો કે એવું કાંઈ ન હોય કે લે તાર વિડીયોમાં હાય કરી દો। મેં કીધું હા મારા વિડીયોમાં હાય કરી દો ને પછી તો જો એ લોકોએ ઢોસા મગાવી લીધા હતા। અને વ્લોગર હોય એટલે સામે સામે વિડીયો તો લેવાના જ હોય તો એ મારા વિડીયો લેતા હતા હું એના વિડીયો લેતી હતી। મેં કીધું આજ તો વિડીયોમાં આવીશ ને તો કે હા હો તું આવીશ આજ વિડીયોમાં। અને પછી મેં સમૂને કીધું સમૂહ હાય તો કરી દે તો આપણા સમૂહે જો આપણા વ્લોગમાં હાય કરી દીધું ને પછી ઢોસા ખાઈને થઈ ગયા ઘર ભેગા। તો આજ માટે આટલું જ, મળીએ કાલના નવા વ્લોગ સાથે। ટાટા બાય બાય ગાઈઝ।